તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના વનતારાની મુલાકાત લીધી હતી। પીએમએ અંદાજે 7 કલાક જેટલો સમય વનતારામાં વિતાવ્યો હતો, જેનો વિડીયો આજે સામે આવ્યો છે। વિડીયોમાં અનંત અંબાણી વડાપ્રધાનને વનતારા વિશે માહિતી આપતા જોવા મળી રહ્યા છે। વનતારામાં એક વિશાળ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ, પુનઃવસન અને સંરક્ષણ કેન્દ્ર છે, જ્યાં 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરેલ 2000થી વધુ લુપ્તપ્રાય પ્રાણીઓની પ્રજાતિઓ છે। પીએમ મોદીએ આ કેન્દ્રની મુલાકાત લીધી અને વન્યજીવ સંભાળ માટેના તેમના વ્યાપક અભિગમનો અનુભવ કર્યો। વડાપ્રધાન મોદીએ એશિયાટિક સિંહોનું એમઆરઆઈ અને હાઈવે અકસ્માત પછી જીવ બચાવતી સર્જરી કરાવતો ચિત્તો પણ નિહાળ્યો હતો। પીએમ મોદીનો વનતારાનો વિડીયો આજે સામે આવ્યો છે, તેમાં તેઓ બાળસિંહને બોટલથી દૂધ પીવડાવતા પણ જોવા મળી રહ્યા છે। વનતારામાં ચિમ્પાન્ઝી, હાથી, જીરાફ, ડોલ્ફિન સાથે પીએમ મોદીએ પળો વિતાવી હતી। 7 કલાકની ખાસ તેમની આ જે મુવમેન્ટ છે તે કેમેરામાં કેદ થઈ અને જેનો વિડીયો આજે સામે આવ્યો છે। વડાપ્રધાન મોદીએ શનિવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને એરપોર્ટ સ્ટેશન ખાતે તેમનું પહેલા ભવ્ય સ્વાગત થયું અને ત્યારબાદ તેઓ વનતારા પહોંચ્યા હતા। તેમની સાથે અનંત અંબાણી પણ જોવા મળ્યા હતા। પ્રાણીઓ સાથેની ખાસ મુવમેન્ટ જે કેમેરામાં કેપ્ચર થઈ છે તે વિડીયો આજે સામે આવ્યો છે। તો મોદીની જે ઝલક જોવા મળી રહી છે પ્રાણીઓ સાથે, અવારનવાર વડાપ્રધાન મોદી નાના બાળકો હોય પ્રાણીઓ સાથે તેમના વિડીયો પણ જોવા મળતા હોય છે। થોડા સમય પહેલા મોર સાથે પણ તેમનો એક વિડીયો જોવા મળ્યો હતો। તેમના ઘરની બહાર મોર સાથે તેમનો વિડીયો જોવા મળ્યો હતો અને પ્રાણીઓ સાથે ખાસ વડાપ્રધાન મોદીનો આ લગાવ છે તે વિડીયોમાં કેપ્ચર થયો છે, જે જોવા મળી રહ્યું છે। વનતારાની તેમની મુલાકાત, વનતારામાં જે અલગ અલગ પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે, તેમને સારવાર આપવામાં આવે છે અને ત્યાં રાખવામાં આવે છે, તે વનતારાની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી હતી। 7 કલાક જેટલો સમય વડાપ્રધાન મોદીએ વનતારામાં વિતાવ્યો। આ સાથે સાથે ત્યાં રહેલી વ્યવસ્થાની પણ તેમને માહિતી મેળવી હતી। તેમની સાથે અનંત અંબાણી પણ હાજર રહ્યા અને દરેકે દરેક ઝીણી ઝીણી માહિતી વડાપ્રધાનને આપી હતી। ખાસ કરીને હાથીઓને ત્યાં રાખવામાં આવે છે, તેમને પુનઃવસન માટેની આ જગ્યા છે, તેમને સારવાર આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે। ત્યાં અલગ અલગ સ્થળોની વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી અને પ્રાણીઓ સાથેની ખાસ મુવમેન્ટ તેમની આ વિડીયોમાં સરસ રીતે કેપ્ચર કરવામાં આવી છે। અલગ અલગ પ્રાણીઓ સાથે વડાપ્રધાન મોદીના આ વિડીયો છે તે આજે જોવા મળી રહ્યું છે। 7 કલાક જેટલો સમય તેમણે વનતારામાં વિતાવ્યો હતો, જેનો વિડીયો જોવા મળ્યો અને વિડીયોમાં અનંત અંબાણી વડાપ્રધાનને વનતારા વિશે માહિતી આપતા પણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રાણીઓને પણ તેઓ નિહાળી રહ્યા છે, તેમની સાથે જાણે કે વાતચીત કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા અને એક સારી એક મુવમેન્ટ તેમની કેમેરામાં કેદ થઈ છે। તેમની સાથે અનંત અંબાણી પણ જોવા મળ્યા છે। દરેકે દરેક ઝીણી ઝીણી સ્થળોની અને ઝીણવટભરી માહિતી વડાપ્રધાનને આપતા હોય અનંત અંબાણી તેવું જોવા મળ્યું છે અને વડાપ્રધાન મોદી પણ આ સમગ્ર મુવમેન્ટને, આ સમગ્ર ક્ષણોને એન્જોય કરતા હોય તેવા આ દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। જે અલગ અલગ પ્રાણીઓને જે ઈજાગ્રસ્ત થયા હોય તેમને સારવાર આપવામાં આવતી હોય એ સેન્ટરની પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને પણ તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી। જંગલ સફારી કરતા હોય તેમનો અલગ અંદાજ આ વનતારામાં વડાપ્રધાન મોદીનો આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। જે પણ સ્થળે પહોંચે વડાપ્રધાન મોદીનો એક અલગ અંદાજ દર વખતે જોવા મળતો હોય છે અને આજે વિડીયો સામે આવ્યો છે જે વનતારાની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી હતી, તેમાં પણ તેમનો એક ખાસ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે અને તેઓ ખુશીથી આ તમામ બાબતો અને માહિતી મેળવી રહ્યા હોય તેવા વિડીયો જોવા મળી રહ્યા છે, જેનો વિડીયો આજે સામે આવ્યો છે અને લોકોમાં પણ આ વિડીયો જોઈને ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રાણીઓ, પક્ષીઓ સાથે વડાપ્રધાન મોદી જાણે કે વાતચીત કરતા હોય સાથે એવું પણ ક્યાંક જોવા મળ્યું હતું। અલગ અલગ પ્રાણીઓ વિશે તેમને માહિતી મેળવી હતી, જ્યાં સારી રીતે પ્રાણીઓને રાખવામાં આવી રહ્યા છે, તેમની સાર સંભાળ પણ કરવામાં આવી રહી છે। જે પ્રાણીઓ ઈજાગ્રસ્ત થયા હોય તેમને ત્યાં રાખવામાં આવે છે, તેમને સારવાર પણ કરવામાં આવે છે। સેન્ટરની પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી।